આજના આધુનિક યુગમાં જ્યાં પૈસા, મિલકત અને દેખાદેખીની આંધળી દોટમાં માણસ પોતાના લોહીના સંબંધોને પણ ભૂલી જાય છે, ત્યાં એક મા અને દીકરાના પવિત્ર સંબંધને કલંકિત કરતી આ ઘટના આપણા સમાજની એક અત્યંત કડવી અને વરવી વાસ્તવિકતા છે. વાત છે ગુજરાતના શહેર રાજકોટની. રાજકોટના એક મધ્યમ વર્ગીય વિસ્તારમાં રહેતો એક પરિવાર એટલે સવિતાબેન અને તેમનો એકમાત્ર લાડકવાયો દીકરો રોહન. સવિતાબેનના પતિ રમેશભાઈ એક સામાન્ય ફેક્ટરીમાં કામ કરતા હતા, પણ ભગવાને જાણે આ પરિવારની ખુશીઓ બહુ જલ્દી છીનવી લેવાનું નક્કી કર્યું હતું. રોહનમાન 5 વર્ષનો હતો ત્યારે ફેક્ટરીમાં થયેલા એક ગંભીર અકસ્માતમાં રમેશભાઈ આ દુનિયા છોડીને કાયમ માટે ચાલ્યા ગયા. પતિના મૃત્યુ પછી સવિતાબેન ઉપર દુઃખનો એવો પહાડ તૂટી પડ્યો જેની કલ્પના કરવી પણ અઘરી છે. ઘરમાં કમાવા વાળું કોઈ નહોતું અને 5 વર્ષના દીકરાનું ભવિષ્ય સામે ઊભું હતું. પણ મિત્રો, કહેવાય છે ને કે મા પોતાના બાળકની રક્ષા માટે સાક્ષાત દુર્ગા બની શકે છે. સવિતાબેને ક્યારેય હાર ન માની. પોતાના દીકરાને પિતાની ખોટ ન સાલવા દેવા માટે તેમણે પોતાની જાતને ઘસી નાખી. દિવસ રાત જોયા વગર લોકોના ઘરમાં જઈ અને વાસણ ઘસવા, કપડાં ધોવા અને રાત્રે મોડે સુધી ઉજાગરા કરીને સીવણકામ કર્યું. પોતાના માટે નવી સાડી લેવાનું તો દૂર, પણ ફાટેલી સાડીને થીગડા મારીને વર્ષો કાઢી નાખ્યા, માત્ર એટલા માટે કે રોહનને સારા કપડાં અને સારું શિક્ષણ આપી શકે. રમેશભાઈનું એક સપનું હતું કે પોતાનું એક નાનકડું ઘર હોય. સવિતાબેને પોતાની મજૂરીની પાઈ બચાવીને રાજકોટમાં એક નાનકડું મકાન ખરીદ્યું. આ મકાન માત્ર ઈંટોની ઇમારત નહોતી, પણ એક માના પરસેવા અને પતિની યાદોનું મંદિર હતું. રોહન જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ સવિતાબેનની આંખોમાં આશાના દીવાઓ પ્રગટતા ગયા. રોહન ભણવામાં હોશિયાર હતો. કોલેજ પૂરી કર્યા પછી રાજકોટની જ એક મોટી પ્રાઇવેટ કંપનીમાં એને નોકરી મળી ગઈ. રોહનની નોકરી લાગતા જ સવિતાબેનની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો. એમને લાગ્યું કે હવે મારા સંઘર્ષના દિવસો પૂરા થયા. શરૂઆતમાં રોહન ખૂબ જ સારો અને સંસ્કારી હતો. સાંજે ઘરે આવે એટલે માના હાથનો રોટલો ખાય અને કહે કે માં, હવે તારે કોઈ કામ નથી કરવાનું, હવે તારો દીકરો તને રાણીની જેમ રાખશે. પરંતુ મિત્રો, સમય બદલાતા માણસના રંગ બદલાતા વાર નથી લાગતી. રોહનની ઉંમર થતા સવિતાબેને હોંશે હોંશે એના લગ્ન રાજકોટની જ એક આધુનિક અને સુખી ઘરની દીકરી નેહા સાથે કરાવ્યા. નેહા દેખાવે અત્યંત સુંદર હતી, પણ એનો સ્વભાવ ખૂબ જ ઘમંડી, શોખીન અને પૈસાનો ભૂખો હતો. લગ્ન પછી નેહા જ્યારે આ ઘરમાં આવી ત્યારે એને સવિતાબેનની સાદગી, એમના જૂના રિવાજો અને ઘરની સ્થિતિ બિલકુલ ન ગમી. શરૂઆતના થોડા દિવસો તો બધું શાંત રહ્યું, પણ ધીમે ધીમે નેહાએ પોતાનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કર્યું. એને ઘરમાં સવિતાબેનની હાજરી આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી. સમય વીતતો જતો હતો અને સવિતાબેનના ઘરનું વાતાવરણ દિન પ્રતિદિન બગડી રહ્યું હતું. નેહા એક અત્યંત ચતુર અને ચાલાક સ્ત્રી હતી. એ સીધી રીતે સવિતાબેન સાથે ઝઘડો કરવાના બદલે રોહનના કાન ભંભેરવાનું કામ કરતી હતી. રોજ રાત્રે રોહન થાકીને ઘરે આવે ત્યારે નેહા એને મીઠી મીઠી વાતોમાં ફસાવીને સવિતાબેન વિરુદ્ધ ભડકાવતી કે રોહન, તારી માને તો કોઈ આધુનિક રેણીકરણીની સમજ જ નથી. મારા મિત્રો ઘરે આવે તો મને શરમ આવે છે કે તારી માં આવા જૂના કપડાં પહેરીને સોફા ઉપર બેઠી રહે છે. આપણે આ ઘરમાં ક્યાં સુધી સડીશું? મારે તો લક્ઝુરિયસ ફ્લેટમાં રહેવું છે. શરૂઆતમાં રોહન નેહાને સમજાવવાનો પ્રયાસ કરતો કે નેહા, એ મારી માં છે, એણે બહુ દુઃખ વેઠા છે. પણ કહેવાય છે ને મિત્રો કે સતત પથ્થર ઉપર પાણી પડે તો પથ્થર પણ ઘસાઈ જાય. નેહાના રોજના કકળાટ
અને માનસિક દબાણ સામે રોહન ધીમે ધીમે ઝૂકવા લાગ્યો. એ પોતાની પત્નીના પ્રેમ અને દેખાદેખીના મોહમાં એટલો અંધ બની ગયો હતો કે એને પોતાની માનો નિસ્વાર્થ પ્રેમ દેખાતો બંધ થઈ ગયો. જે દીકરો પેલા ઘરે આવતા જ મા કરતો, એ હવે ઘરમાં પ્રવેશતા જ સીધો પોતાના બેડરૂમમાં જતો રહેતો. સવિતાબેન એને જમવાનું પૂછે તો કહેતો કે માં, તું શાંતિ રાખ, આખો દિવસ ઓફિસમાં બહુ ટેન્શન હોય છે, મને ખાવાની ઈચ્છા નથી. સવિતાબેન એક ખૂણામાં ઊભા રહીને આંખમાં આંસુ લાવીને દીકરાનું આ બદલાયેલું વર્તન જોતા રહેતા. નેહા હવે ઘરની મહારાણી બની ગઈ હતી. એ સવારે મોડે સુધી સૂતી અને ઘરનું બધું જ કામ સવિતાબેન પાસે કરાવતી. શરીર સાથ ન આપતું છતાં સવિતાબેન કચરો પોતું કરવાથી લઈ અને રસોઈ બનાવવા સુધીનું બધું કામ મૂંગા મોઢે કરતા. એમને એમ જ હતું કે મારો દીકરો ખુશ રહીએ, ઘરમાં કોઈ કંકાસ ન થાય, એટલે બધું સહન કરી લેવું સારું. પણ નેહાને આટલાથી સંતોષ નહોતો. એ જમતી વખતે પણ મેણા મારતી, તમને તો રસોઈ બનાવતા પણ નથી આવડતી, દાળમાં મીઠું ઓછું છે, મફતના રોટલા તોડવા હોય તો કામ તો સરખું કરવું પડે ને. જરા વિચારો મિત્રો, જે માએ પોતે ભૂખ્યા રહીને આ દીકરાને ભણાવ્યો તો, આજે એ જ દીકરાની પત્ની એને મફતના રોટલા ખાવાના મેળા મારી રહી હતી. અને સૌથી મોટી પીડા તો ત્યારે થતી જ્યારે રોહન ડાઇનિંગ ટેબલ ઉપર આ બધું સાંભળતો હોવા છતાં એક શબ્દ પણ ન બોલતો. દીકરાની આ ચૂપકીદી સવિતાબેનના હૃદયને ચાકુની જેમ વાગતી હતી. રોહનના જીવનમાં હવે આધુનિક જીવનશૈલી, મોંઘી ગાડીઓ અને મોટું સ્ટેટસ મેળવવાની ભૂખ સવાર થઈ ગઈ હતી. નેહાએ એને મોટો બિઝનેસ શરૂ કરવાનું ભૂત વળગાડ્યું હતું. એમને રાતોરાત કરોડપતિ બની જવું હતું. અને આ અમીર બનવાના સપના પૂરા કરવા માટે એમની નજર સવિતાબેનના એ નાનકડા મકાન ઉપર પડી હતી. રોહન અને નેહાએ હવે એક ખતરનાક યોજના બનાવી હતી. રોહનને એક નવો બિઝનેસ શરૂ કરવો હતો અને એટલા માટે એને લાખો રૂપિયાની જરૂર હતી. બજારમાંથી કોઈ એને આટલી મોટી લોન આપે એમ નહોતું. એટલે એક જ રસ્તો હતો, સવિતાબેનના નામે રહેલું આ મકાન બેંકમાં ગીરવે મૂકવું અથવા એને વેચીને નવો ફ્લેટ લેવો. પણ કાનૂની રીતે આ મકાન સવિતાબેનના નામે હતું અને જ્યાં સુધી તેઓ સહી ન કરે ત્યાં સુધી આ મકાનનો એક પથ્થર પણ હલાવી શકાય એમ નહોતો. એક દિવસ રવિવારની સાંજ હતી. રોહન અને નેહા જાણી જોઈને સવિતાબેન પાસે આવીને બેઠા. રોહને થોડો ખોટો પ્રેમ બતાવતા કહ્યું કે માં, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. મેં એક નવો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું છે, જેનાથી આપણી જિંદગી બદલાઈ જશે. આપણે બહુ અમીર થઈ જઈશું. પણ બેંકમાંથી લોન લેવા માટે આ ઘરના દસ્તાવેજો મારા નામે હોવા જરૂરી છે. તું એક કામ કર, કાલે વકીલ આવશે, તું આ મકાનના કાગળો ઉપર સહી કરી દે, એટલે આ મકાન મારા નામે ટ્રાન્સફર થઈ જાય. સવિતાબેન ભલે વૃદ્ધ હતા, પણ દુનિયાદારી બરાબર સમજતા હતા. એમને ખબર હતી કે આ મકાન જ એમનો એકમાત્ર સહારો છે. એમણે બહુ જ નમ્રતાથી કહ્યું કે બેટા રોહન, તારે પૈસા જોઈએ તો તું બેંકમાં કાગળિયા મૂક, પણ ઘર તારા નામે કરવાની શી જરૂર છે? મારા મહિના પછી આ બધું તારું જ છે ને? અને આ ઘર તારા બાપાની આખરી નિશાની છે. એને વેચવાનો કે જોખમમાં મૂકવાનો વિચાર તું કાઢી નાખ બેટા. તું તારી નોકરી કરે છે એમાં સંતોષ રાખ. આ શબ્દો સાંભળતા જ રોહનના ચહેરા ઉપરનો પ્રેમ ગાયબ થઈ ગયો અને એની જગ્યાએ ગુસ્સો અને નફરત આવી ગયા. નેહા તરત જ વચ્ચે કૂદી પડી અને ઝેરીલા અવાજે બોલી, જોયું રોહન, મેં તને નહોતું કહ્યું કે તારી માને તારા કરતા આ પથ્થરના મકાન જોડે વધારે પ્રેમ છે? એને ડર છે કે જો મકાન તારા નામે થઈ જશે તો આપણે એને કાઢી મૂકશું. આ ડોસી ક્યારેય તારું ભલું નથી ઈચ્છતી. રોહન પણ પોતાની પત્નીના શબ્દોમાં આવીને મા ઉપર ભરાડી ઉઠ્યો
કે માં, જો તું ખરેખર મારું ભલું ઈચ્છતી હોય તો તારે કાલે સહી કરવી જ પડશે. જો તે સહી ન કરી તો સમજી લેજે કે આજથી તારો દીકરો મરી ગયો છે. આવા કઠોર શબ્દો સાંભળીને સવિતાબેન ધ્રુજી ગયા. એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે દીકરા માટે એમણે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું હતું, એ દીકરો આજે એક કાગળના ટુકડા માટે એમને મરવાની ધમકી આપી રહ્યો હતો. સવિતાબેન રડતા રડતા પોતાના રૂમમાં ચાલ્યા ગયા. એમને સમજાઈ ગયું હતું કે જો આજે એમણે આ કાગળ ઉપર સહી કરી દીધી તો કાલે આ લોકો તેમને રસ્તા ઉપર રઝળતા કરી દેશે. માનું હૃદય તો દીકરાને બધું જ આપી દેવા તૈયાર હોય છે, પણ સવિતાબેનને પોતાના પતિની નિશાની બચાવવી હતી. એમણે મનોમન નક્કી કરી લીધું કે ભલે ગમે તે થાય, તેઓ આ મકાન વેચવા કે પોતાના દીકરાના નામે કરવા ક્યારેય સહી નહીં કરે. બીજા દિવસે બપોરે રોહન ખરેખર એક વકીલને લઈ અને ઘરે આવ્યો. એના હાથમાં મિલકત ટ્રાન્સફરના કાગળો અને એક પેન હતી. રોહનની આંખોમાં હવે કોઈ શરમ કે લાજ બચી નહોતી. એ સીધો સવિતાબેન પાસે ગયો અને કાગળ આગળ ધરીને અત્યંત કઠોર અવાજે બોલ્યો કે ચાલો માં, વકીલ સાહેબ રાહ જુએ છે. ફટાફટ આ કાગળ ઉપર સહી કરી દે, મારે પાછું ઓફિસે પણ જવાનું છે. સવિતાબેન ડરતા ડરતા ઊભા થયા. એમણે હાથ જોડીને રોહનની સામે કાકલુદી કરી કે બેટા, મારી લાજ રાખ. આ ઘર તારા પપ્પાના પરસેવાની કમાણી છે. આને આમ ન ઉડાડ બેટા. હું કોઈ કાગળ ઉપર સહી નહીં કરું. તું મને મારી નાખીશ તો પણ નહીં. સવિતાબેનનો આ જવાબ સાંભળતા જ રોહનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. નેહા તો જાણે મોકાની જ રાહ જોતી હતી. એણે વકીલની સામે જ સવિતાબેનનો હાથ પકડીને જોરથી ધક્કો માર્યો. તો પછી આ ઘરમાં રહેવાનો તમને કોઈ હક નથી. નીકળો મારા ઘરમાંથી બહાર. રોહને પણ પોતાની માને બચાવવાના બદલે એને હાથથી પકડી અને ઘરના દરવાજા તરફ ખેંચી. સવિતાબેન રડતા રડતા બૂમો પાડતા હતા કે રોહન બેટા, આવું ના કર. હું તારી માં છું. મેં તને ભૂખ્યા રહીને મોટો કર્યો છે. મને રસ્તા ઉપર ના ફેંક દીકરા. પણ રોહનના મગજ ઉપર તો સંપત્તિનું ભૂત સવાર હતું. એણે સવિતાબેનને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. સવિતાબેન ફળિયામાં નીચે કાદવમાં પટકાયા. એમના કપાળે ઈજા થઈ. રોહને અત્યંત નિર્દયતાથી ઘરનો દરવાજો ધડ દઈને બંધ કરી દીધો. મિત્રો, કલ્પના કરો એ દ્રશ્યની. શિયાળાની એ રાત હતી. સવિતાબેન પાસે ન તો ગરમ કપડાં હતા, ન તો પગમાં ચપ્પલ. તેઓ પોતાના જ ઘરના બંધ દરવાજા સામે એ જોઈ અને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. જે દરવાજા એમણે રોહન માટે હંમેશા ખુલ્લા રાખ્યા હતા, તે આજે એમના માટે કાયમ માટે બંધ થઈ ગયા હતા. મિત્રો, એક માં પોતાના દીકરા માટે શું નથી કરતી, પણ જ્યારે એ જ દીકરો પ્રોપર્ટી માટે પોતાની માને શિયાળાની રાત્રે રસ્તા ઉપર કાઢી મૂકે, ત્યારે ભલભલાની આંખોમાં પાણી આવી જાય. સવિતાબેન આ કાતિલ ઠંડીમાં બહાર કેવી રીતે જીવશે? આગળ એમની સાથે શું થશે? સવિતાબેન ઘરની બહાર કાતિલ ઠંડીમાં થરથર કાંપી રહ્યા હતા. સોસાયટીના કેટલાક લોકોએ બારીમાંથી આ તમાશો જોયો, પણ આજના સ્વાર્થી સમાજમાં કોઈએ બહાર આવીને એ માજીની મદદ કરવાની તસ્દી ન લીધી. સવિતાબેન ધીમા પગલે ચાલતા ચાલતા સોસાયટીની બહાર નીકળી ગયા અને હાઈવે ઉપર બસ સ્ટેન્ડના એક બાકડા ઉપર જઈને બેસી ગયા. એમની આંખોમાંથી વહેતા આંસુ હવે ઠંડીના કારણે થીજી રહ્યા હતા. એમને વારંવાર રોહનનું બાળપણ યાદ આવતું હતું. એ ભગવાન, મેં મારા સંસ્કારોમાં એવી કઈ કમી રાખી દીધી કે મારા દીકરાએ મારો ત્યાગ કરી દીધો. રાતના લગભગ 11 વાગ્યા હશે. સવિતાબેન ભૂખ અને ઠંડીથી બેભાન થવાની તૈયારીમાં હતા. બરાબર એ જ સમયે ત્યાંથી એક જૂની ઓટો રિક્ષા પસાર થઈ. રિક્ષા ચલાવનાર માણસનું નામ હતું કરશનભાઈ.
કરશનભાઈ આખો દિવસ મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતા હતા. એમની નજર બાકડા ઉપર કુંડાળું વળીને સૂતેલા એક વૃદ્ધ માજી ઉપર પડી. કરશનભાઈએ તરત જ રિક્ષા ઊભી રાખી અને સવિતાબેન પાસે ગયા. એમણે માજીને જગાડવાનો પ્રયાસ કર્યો. સવિતાબેનની હાલત જોઈને કરશનભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું કે માજી, તમે આટલી રાત્રે આ કડકડતી ઠંડીમાં અહીં એકલા કેમ સૂતા છો? તમારું ઘર ક્યાં છે? કરશનભાઈએ અત્યંત પ્રેમથી પૂછ્યું. સવિતાબેનનો અવાજ ગળામાં જ ફસાઈ ગયો હતો. એમણે રડતા રડતા પોતાની આંખી આપવીતી કરશનભાઈને કહી સંભળાવી. કરશનભાઈની આંખોમાં પણ આ સાંભળીને આંસુ આવી ગયા. જે મા બાપ વગર પોતે મોટા થયા હતા એનું દર્દ કરશનભાઈ બરાબર જાણતા હતા. એમણે તરત જ પોતાની ગરમ શાલ સવિતાબેનને ઓઢાડી અને કહ્યું કે માજી, જે દીકરાએ તમને કાઢી મૂક્યા એ પથ્થર દિલનો હશે, પણ હું પણ એક દીકરો જ છું. તમે આજથી મારા ઘરે ચાલો. મારી એક નાનકડી ઝૂંપડી છે, પણ ત્યાં તમને કોઈ દિવસ ભૂખ્યા નહીં સુવા દઉં. કરશનભાઈ સવિતાબેનને પોતાની રિક્ષામાં બેસાડીને પોતાના ઘરે લઈ ગયા. એમની પત્ની પણ એટલી જ ભલી હતી. એમને જમાડ્યા અને પોતાના પલંગ ઉપર સુવડાવ્યા. સવિતાબેનને એ રાત્રે સમજાયું કે સાચો સંબંધ લોહીનો નહીં પણ લાગણી અને માનવતાનો હોય છે. રોહન ભલે લાખો રૂપિયા કમાતો હતો, પણ એનું હૃદય સાવ ભિખારી જેવું હતું. જ્યારે કરશનભાઈ પાસે પૈસા નહોતા, પણ એમનું દિલ કોઈ રાજા કરતાં પણ મોટું હતું. સવિતાબેને મનોમન કરશનભાઈને પોતાના દીકરા તરીકે સ્વીકારી લીધા અને તેમને હજારો આશીર્વાદ આપ્યા. પરંતુ કમનસીબી એ હતી કે ઠંડી અને આઘાતના કારણે સવિતાબેનની તબિયત બગડવા લાગી હતી. બીજી તરફ પોતાની માને કાઢી મૂક્યા પછી રોહન અને નેહાને કોઈ પસ્તાવો નહોતો. એમણે માઇન્ડ લગાવીને સવિતાબેનની નકલી સહીઓ કરાવીને ઘર પોતાના નામે કરી લીધું અને બેંકમાં ગીરવી મૂકી દીધું. બેંકમાંથી મળેલા રૂપિયા લઈ અને રોહને એક મોટો બિઝનેસ શરૂ કર્યો. શરૂઆતમાં 2-3 મહિના તો રોહન અને નેહાએ ખૂબ જ એસો આરામ કર્યા. મોંઘી ગાડીઓ લીધી, મોટી હોટલોમાં પાર્ટીઓ કરી. એમને લાગ્યું કે એમણે દુનિયા જીતી લીધી છે. પરંતુ મિત્રો, કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો, પણ જ્યારે એ પડે છે ત્યારે માણસ ઊભો થવા લાયક નથી રહેતો. રોહન જે બિઝનેસ પાર્ટનર ઉપર સૌથી વધુ ભરોસો કરતો હતો, એ પાર્ટનર રોહનના બધા જ પૈસા લઈને રાતોરાત વિદેશ ભાગી ગયો. રોહનની કંપની ઉપર કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું. બેંકવાળાઓ નોટિસ લઈને ઘરે પહોંચી ગયા. જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે ખબર પડી કે મકાનના દસ્તાવેજોમાં થયેલી સવિતાબેનની સહી પણ નકલી હતી. પોલીસે રોહન ઉપર છેતરપિંડી અને ફ્રોડનો કેસ દાખલ કર્યો. આ બધી મુસીબતો જોઈને નેહા, જે પૈસા માટે રોહન સાથે હતી, તે એક જ દિવસમાં રોહનને છોડીને પોતાના પિયર જતી રહી અને ડિવોર્સની નોટિસ મોકલી દીધી. બેંકે રોહનનું ઘર સીલ કરી લીધું અને એને રસ્તા ઉપર ફેંકી દીધો. જે દીકરાએ પોતાની માને રસ્તા ઉપર કાઢી મૂકી હતી, આજે એ દીકરો રસ્તાનો ભિખારી બની ગયો હતો. એની પાસે ન તો ખાવાના પૈસા હતા, ન તો રહેવા માટે ઘર. એ પોલીસના ડરથી રખડતો રખડતો થઈ ગયો હતો. ત્યારે એને પોતાની માની યાદ આવી. એને સમજાયું કે જે માએ પોતાના આંસુ છુપાવીને મને મોટો કર્યો હતો, એને મેં પત્ની અને પૈસાના મોહમાં કાઢી મૂકી. પસ્તાવાની આગ રોહનને અંદરથી બાળી રહી હતી. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. રખડતા રખડતા રોહનને કોઈ પરિચિત દ્વારા ખબર પડી કે એની માં સવિતાબેન સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. કરશનભાઈએ પોતાની રિક્ષા ગીરવે મૂકીને સવિતાબેનની સારવાર માટે પૈસા ભેગા કર્યા હતા. પણ એમની ઉંમર અને હૃદયનો આઘાત એટલો મોટો હતો કે ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી. રોહન ગાંડાની જેમ દોડતો દોડતો હોસ્પિટલ પહોંચ્યો.
જ્યારે તેણે આઈસીયુની બહાર જઈને જોયું ત્યારે એની માના ચહેરા ઉપર ઓક્સિજન માસ્ક હતું અને એ છેલ્લા શ્વાસ લઈ રહી હતી. બાજુમાં અજાણ્યો કરશનભાઈ રડી રહ્યો હતો. રોહન સીધો સવિતાબેનના ચરણોમાં પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો કે માં, મને માફ કરી દે. હું સ્વાર્થી હતો, હું પાપી છું. મેં પૈસાની લાલચમાં મારું સર્વસ્વ ગુમાવી દીધું. મને સજા કર માં, પણ એકવાર આંખ ખોલ. રોહનનો અવાજ સાંભળીને સવિતાબેને ધીમેથી પોતાની આંખો ખોલી. માનું હૃદય ગમે એટલું ઘાયલ હોય પણ દીકરાને રડતો જોઈને તે પીગળી જ જાય છે. સવિતાબેને ધ્રુજતા હાથે રોહનના માથા ઉપર હાથ મૂક્યો અને એટલું જ કહ્યું કે બેટા, મેં તને ક્યારનોય માફ કરી દીધો છે, પણ સાચો દીકરો તો આ કરશન છે, જેણે મારો અંતિમ સમય સુધારી દીધો. આટલું બોલતા જ મોનિટરની બીપ સળંગ થઈ ગઈ અને સવિતાબેને હંમેશા માટે આંખો મીચી લીધી. રોહને ચીસો પાડી પણ હવે એને સાંભળવા વાળું કોઈ નહોતું. સવિતાબેનના અંતિમ સંસ્કાર પણ કરશનભાઈએ જ કર્યા, જ્યારે રોહન માત્ર પસ્તાવાના આંસુ સારતો દૂર ઊભો રહ્યો. મિત્રો, આ ઘટના આપણને એક બહુ મોટો પાઠ શીખવી જાય છે. આજના આધુનિક સમાજમાં પૈસા, મિલકત અને પત્નીના મોહમાં અંધ બનીને ક્યારેય પોતાના મા બાપનું અપમાન ન કરશો. જે મા બાપે પોતાનું લોહી પાણી એક કરીને તમને પગભેર કર્યા છે, એમને ક્યારેય રસ્તા ઉપર ન કાઢતા. પ્રોપર્ટી તો આજે છે ને કાલે નથી, પણ એકવાર જો મા બાપના આશીર્વાદ ચાલ્યા ગયા તો દુનિયાની કોઈ તાકાત તમને બરબાદ થતા નહીં બચાવી શકે. રોહન જેવા દીકરા બનીને આખી જિંદગી પસ્તાવા કરતા કરશનભાઈ જેવા દેવદૂત બનવું 1000 ગણું સારું છે. મિત્રો, અહીં ખાસ નોંધ લેજો કે આ વાર્તા માત્ર સમાજમાં એક સારો અને પ્રેરણાદાયી સંદેશ પહોંચાડવા માટે બનાવવામાં આવી છે. એનો વાસ્તવિકતા કે કોઈ જીવંત વ્યક્તિ સાથે કોઈ જ સંબંધ નથી. અમારો મુખ્ય હેતુ જીવન મૂલ્યો, માનવતા અને માતા પિતાના વાત્સલ્યનો સંદેશ ફેલાવવાનો છે. જો કોઈ વ્યક્તિ કે ઘટના સાથે સામ્યતા જણાય તો તેને માત્ર એક સંયોગ જ માનવો. મિત્રો, જો આ હૃદયદ્રાવક કહાની તમને પસંદ આવી હોય અને જો તેણે તમારા દિલને જરા પણ સ્પર્શ કર્યો હોય તો જતા આ વિડીયોને એક લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ તમારા નામ સાથે ચોક્કસ લખજો. જય માતાજી.